નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ. ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં ગંભીર બેદરકારી અને સુવિધાઓના અભાવને કારણે પ્રસૂતા માતા અને નવજાત બાળકના મોતનો આક્ષેપ થયો છે. આ સાથે જ પરિવારજનોએ હોસ્પિટલ દ્વારા એક્સપાયરી ડેટની દવાઓ આપ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરિવારજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે જવાબદાર ડોક્ટરો અને સંચાલકો સામે કાનૂની પગલાં લેવાની માંગ કરી છે. ઓક્સિજનનો બાટલો હાલતો નથી. મીટરમાં બતાવો. આ મીટર 0 મીટર. ઓક્સિજનનો બાટલો ઓક્સિજન છે ની અંદર. માસી એક વાત જો સાંભળો, અહીંયા હે ને પ્રેશર હોય ને બતાવે, તમે ખોટું ચડાવો છો. આ ઓક્સિજનનો બાટલો ઓક્સિજન અહીં પૂરો છે, ઓક્સિજન છે ને તે છતાં આવા કેસ આ લોકો લઈ લઈએ અને કોકની જિંદગી લઈ લઈએ બરબાદ. હા, પોતે પ્લેનમાં ગયા, દિલ્હી જવું છે, મુંબઈ જવું છે, એ છતાંય અહીંયા પેશન્ટ બીજા જોઈએ, પૈસા કરવા છે. અને અહીં 2 લોકોને આજે છે, મા દીકરા 2 ને જીવ વયો ગયો આના કારણે. ટોટલ દવા એક્સપાયરી વાળી છે આ લોકો પાસે. આ બેન જે વયા ગયા ને આના કારણે જ વયા ગયા છે, નકર આને કઈ થાય પણ નથી. વ્યવસ્થા નથી. આ ઇન્જેક્શન આપ્યા હતા ને ઓપરેશન ટાઈમે, હા, એક્સપાયરી છે. જો જે ઇન્જેક્શન દીધેલ છે ને, ડિલિવરી ટાઈપે ઇન્જેક્શન દીધેલ છે. આ જો તમે જોઈ શકો છો, આ તોડલ છે, ઇન્જેક્શન દીધા છે, એ પણ એક્સપાયરી ડેટના છે. ટોટલ ઇન્જેક્શન દીધા એક્સપાયરી ડેટના છે. જે ઇન્જેક્શન દીધેલ છે ને, આ તમે જોઈ શકો છો, આ બધા ઇન્જેક્શન દીધેલ છે. ત્યાર પછી અહીંયા કોઈ આવ્યું જ નથી આ રૂમમાં. હા, તમારે આ ટોટલ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળા છે. એની ખાખીની મર્યાદાથી જ ઊભા ન્યાય હમણાં ન્યાય તમને આવડે કલાક થા. હા, કોઈ જાતનું આની પાસે છે નહીં, એ છતાંય અહીંયા પેશન્ટ આવા લઈ લઈએ છે અને મન પડે એવા ઈસબ દઈ અને આ 2 મા દીકરાને આ જીવ લીધો આ લોકોએ. અને આ જ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, જામ ખંભાળિયાની અંદર અમુક રૂપિયા કમાવાની લાલચે આ મોતનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. એક્સપાયરી ડેટવાળી દવાઓ, બાટલાઓ એ મહિલાને ચડાવવામાં આવ્યા છે અને પ્રસૂતા મહિલા એ પીડાથી કંસાય અને મોતને ભેટી જાય છે. નવજાત જે માસૂમ છે તેનું પણ મોત નીપજી જાય છે. લખમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાનો કિસ્સો છે. ઠક્કર હોસ્પિટલની સામે ગંભીર બેદરકારીના આક્ષેપો છે. જે પીડિતાનું મોત થયું છે તેના અને તેના પરિવારજનોના આક્ષેપો છે. નવજાત બાળક અને પ્રસૂતા પીડિતા છે એ બંને સારવાર માટે હતા અને આ દરમિયાન ડોક્ટરે બેદરકારી દાખવી હતી. એટલું જ નહીં, પરિવારજનોનો જે પ્રકારનો આક્ષેપ છે, એક્સપાયરી ડેટની દવાઓ, ઇન્જેક્શન અને બાટલા છે એ પણ એક્સપાયરી ડેટના તેને ચડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ડોક્ટર છે આ હાલતની અંદર પણ બહારગામ ચાલ્યા ગયા હતા, એ પ્રકારનો આક્ષેપ છે એ પરિવારજનો કરી રહ્યા છે. ઠક્કર હોસ્પિટલની અંદર આ પ્રસૂતા છે અને તેમનું નવજાત બાળક દાખલ હતું અને આ દરમિયાન જ બેદરકારી ભરેલી સારવાર કરી હોવાનો આક્ષેપ છે એ કર્યો છે. બંનેના મોત થતા જ હાલ પરિવારજનો છે ન્યાયની માંગણી સાથે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે. તેઓ કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે અને સાથે સાથે આ મામલે જો તેમની પાસે પુરાવા એકત્ર થશે તો તેઓ પોલીસ ફરિયાદ પણ કરશે. અગાઉ પણ જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે ત્યારે પોલીસ પુરાવા માંગતી હોય છે. આ વખતે એમને જે પ્રકારનો વિડીયો ઉતાર્યો છે તે વિડીયો જ કહી જાય છે કે જે પ્રકારની એક્સપાયરી ડેટની દવાઓ છે, બાટલા મળી આવ્યા છે. એટલું જ નહીં, હોસ્પિટલની અંદર જે પ્રકારની સારવાર હોવી જોઈએ પ્રસૂતા માટે એ સારવાર ન હોવાનો આક્ષેપ કર્યો છે. એટલે તમામ બાબતોને લઈને ન માત્ર પીડિત પરિવાર છે પરંતુ તેમની સાથે રહેલા સમાજના લોકો છે એ પણ ન્યાયની માંગણી સાથે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે. આભાર મયુર.